મિત્રો, અમાસને શાસ્ત્રમાં ખૂબ જ મહત્વમાં આપવામાં આવ્યું છે. અમાસના દિવસે કેટલાક ચોક્કસ કાર્યો કરવામાં આવે છે, તો તેની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે અને તમારા ભાગ્યમાં આવી રહેલી મુશ્કેલીઓ અને અડચણો પણ દૂર થાય છે. આ વિડીયોમાં શાસ્ત્રના મુજબ અમાસના દિવસે ઉપયોગી બને તેવા ખાસ ઉપાયો, અમાસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની ચોક્કસ માહિતી મેં આપશું. તેથી ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો. આ વિડીયો તમારા જીવન માટે ખૂબ જ ઉપયોગી બનશે. દરેક હિન્દુ તથા ભાઈ અથવા બહેનોએ આ વિડીયો ખૂબ જ ધ્યાનથી સાંભળવો અને નિહાળવો, કારણ કે તેના શાસ્ત્રના મુજબ જણાવેલા ઘણા બધા ઉપાયો જણાવીશું જે અમાસના દિવસે કરવામાં આવે છે અથવા લાભદાયી સાબિત થાય છે. પહેલાં આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, જેથી માતાજીની કૃપા તમારા પરિવાર ઉપર બની રહે. નિયમ નંબર 1. અમાસના દિવસે ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે મીઠા પાણીવાળા પાણીથી ઘરમાં પોતા કરવા જોઈએ. શાસ્ત્રોમાં કહેવા મુજબ મીઠાવાળા પાણીથી પોતા કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. એટલે ઘરમાં પાણી અને મીઠું મિક્સ કરીને પોતા કરવા જોઈએ. નિયમ નંબર 2. પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાનો ઉપાય શાસ્ત્રોમાં ખૂબ જ પ્રચલિત છે. અમાસના દિવસે સવારે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજ સમયે ત્યાં તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવો તમે તમારા ઘરની અંદર પણ પ્રગટાવી શકો છો. મિત્રો, આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા ધનની પ્રાપ્ત થાય છે અને આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો થાય છે અને ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે. એટલે ઘરમાં રોજ સવાર સાંજ એક તેલનો દીવો કરવો જોઈએ. નિયમ નંબર 3. શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે પિતૃદોષ દૂર કરવાનો દિવસ માનવામાં આવે છે. પિતૃદોષ દૂર કરવા માટે અમાસથી વધુ શ્રેષ્ઠ તિથિ બીજી કોઈ શક્ય નથી. આ દિવસે પિતૃઓ માટે દર્પણ, પિંડદાન, દાન પુણ્ય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તે પરિવારમાં દુઃખો દૂર કરે છે અને તેમના પર આશીર્વાદ વરસાવે છે. એટલે અમાસના દિવસે પિતૃઓને યાદ કરવાના અને તેમને અન્નપિંડ ખવડાવવાનો દિવસ માનવામાં આવે છે. નિયમ નંબર 4. જો તમે આર્થિક તંગીમાં હો અથવા પૈસાની મુશ્કેલી અનુભવતા હોય તો આ ઉપાય અમાસના દિવસે જરૂરથી કરજો. ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા મૂર્તિ આગળ અખંડ દીવો પ્રગટાવો અને તેમને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. આ ઉપાય કરવાથી તમારી આર્થિક પરેશાની દૂર થશે અને પૈસાની સમસ્યાઓ અંત આવશે. નોંધ કરો કે આ ઉપાય સાચા મનથી, સાચા દિલથી અને પ્રેમથી કરશો. અમાસના દિવસે શું કામ ન કરવું જોઈએ? શાસ્ત્રો મુજબ અમાસના દિવસે કેટલાક કામ કરવામાં મુશ્કેલીઓ વધે છે. અહીં કેટલીક મહત્વપૂર્ણ બાબતો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તો ખાસ કરીને સાંભળવા વિનંતી. નિયમ નંબર 1. અમાસના દિવસે નકારાત્મક શક્તિઓ વધુ પ્રબળ હોય છે, જેથી સાંજ થતાં પછી ઘરમાં અંધારું ન રાખવું જોઈએ. સમયસર ઘરની લાઇટો ચાલુ કરવી જોઈએ. અંધારું થતાં પછી કબ્રિસ્તાનમાં, સ્મશાન અથવા નિર્જળ સ્થાનોએ જવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સ્થળોએ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધુ હોય છે. સ્મશાન ઘાટ તરફ જવું ખૂબ જ ટાળવું દરેક ગામ, શહેરના વ્યક્તિએ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. નિયમ નંબર 2. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અમાસના દિવસે વાળ અથવા નખ ન કાપવા જોઈએ. આ કામ કરવાથી પિતૃઓ નારાજ થાય છે, જેનાથી વધુ પિતૃદોષની અસર વધી શકે છે. આ ઉપરાંત અમાસના દિવસે વાળ ધોવા પણ વર્જિત માનવામાં આવે છે. શાસ્ત્રના મુજબ એવું માનવામાં આવે છે કે વાળ ધોવાથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલા માટે અમાસના દિવસે વાળ અને નખ ન કાપવા જોઈએ. નિયમ નંબર 3. અમાસના દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂર્વજોને યાદ કરો અને સાચા મનથી દીવો પ્રગટાવો. તેમજ દિવસે કૂતરા, ગાય, બિલાડી પરેશાન ન કરો. આ પ્રાણીઓને પિતૃઓના ભાગરૂપે માનવામાં આવે છે, તેથી તેમને ખોરાક આપવો જોઈએ
અને તેમને રોટલો શાક ખવડાવવા જોઈએ. તેમને પરેશાન કરવાથી પૂર્વજો પણ પરેશાન થાય છે અને પાપનો સામનો કરવો પડે છે. નિયમ નંબર 4, અમાસના દિવસે પૂજાનું શ્રેષ્ઠ ફળ મેળવવા માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસે તામસિક વસ્તુઓ ન ખાવા અને મંદિર સેવન ટાળવું જોઈએ. આ દિવસે ઉપવાસ અને પૂજાનું ઉત્તમ ફળ મળે છે. કોઈ પણ સ્ત્રી કે પુરુષ અપમાનિત ન કરવું જોઈએ અને અપશબ્દો ન બોલવા જોઈએ. નિયમ નંબર 5, મિત્રો, શાસ્ત્રમાં પણ લખ્યું છે કે અમાસના દિવસે પિતૃદોષ, પિંડદાન, તર્પણ, દાન, પુણ્ય, શ્રાદ્ધ રાહ જુએ છે. એટલા માટે ખાસ આ દિવસે બધા કામ કરવાનું ભૂલતું ન જોઈએ. જો કોઈ આ કામ કરવાનું ભૂલી જાય તો પિતૃઓ ગુસ્સે થઈ જાય છે અને તેમને શ્રાપ આપે છે. જેથી આ બધા કામ અમાસના દિવસે જરૂરથી કરવા જોઈએ. નિયમ નંબર 6, મિત્રો, શાસ્ત્રમાં લખ્યું છે કે અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વિશે ખોટું ન વિચારવું જોઈએ. તેનામાં કોઈ દુરુપયોગ ન હોવો જોઈએ. આ સિવાય કારણ વગર ગુસ્સો કરવાથી પણ બચવું જોઈએ. અમાસના દિવસે કોઈની પાસેથી પૈસા ખોટી લેવડ દેવડ ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ઘરમાં દુઃખ આવે છે અને પીડા થાય છે. નિયમ નંબર 7, મિત્રો, અમાસના દિવસે ઘરની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં કે ઘરની આસપાસ ગંદકી ન ફેલાવવી જોઈએ. અમાસના દિવસે કોઈની સાથે દુર્વ્યવહાર કે ઝઘડો ન કરવો જોઈએ. ખાસ કરીને પડોશી સાથે શિષ્ટ અને મર્યાદિત ભાષામાં વાત કરવી જોઈએ. આ દિવસે કોઈને દુઃખ આપવું ટાળવું જોઈએ. સવારે માંડીને સાંજ સુધી સૂવું પણ ન જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે સવારે મોડું ઉઠવાથી અશુભ પરિણામ મળે છે અને રાત્રે મોડા સૂવાથી ઘરમાં દુઃખ આવે છે. મિત્રો, એટલા માટે સવારે વહેલા ઉઠી અને સાંજે મોડું સૂવું જોઈએ. નિયમ નંબર 8, અમાસના દિવસે જો કોઈ બ્રાહ્મણ, સાધુ, ગરીબ વ્યક્તિ આપના ઘર આંગણે આવે છે તો તેને ભૂખ્યું હોય તો તેને ક્યારેય જમાડ્યા વગર મોકલવું ન જોઈએ. તેમનું અપમાન ન કરવું જોઈએ અને તમારી અનુકૂળતા મુજબ તેને જરૂરથી ભોજન આપવું જોઈએ. આવું કરવાથી તમારા પિતૃ પ્રસન્ન થાય છે અને એમની કૃપા તમારા ઉપર બની રહે છે. નિયમ નંબર 9, અમાસના દિવસે મૂંગા પશુ પક્ષીઓને ખોરાક આપવું જોઈએ. તમારી દરેક પરેશાનીઓ દૂર થાય છે. બિલાડી, કાગડા, ગાય, કૂતરો જેવા પ્રાણીઓને રોટલા આપવાથી ભાગ્યમાં આવતી મુસીબતો પણ દૂર થાય છે. એટલા માટે મૂંગા પક્ષી પ્રાણીઓને અન્ન આપવું જોઈએ. મિત્રો, આ માહિતી જો તમે બીજા લોકો સુધી પહોંચાડશો તો તમે પણ પુણ્યના ભાગીદાર બનશો. કારણ કે આ માહિતી કોઈનું ભાગ્ય સુધારે તો તમારું પણ પુણ્ય થશે. એટલા માટે આ માહિતી તમારા પરિવારજનોને જરૂરપણે શેર કરો. અંતે આશા રાખીએ છીએ કે આ માહિતી આપણને ઉપયોગી લાગશે. તો તમે તમારા પસંદ આવે છે તો આ વિડીયો લાઈક કરો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં, જેથી માતાજીની કૃપા તમારા પરિવાર પર બની રહે. મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળશું નવા વિડીયોમાં નવી કહાની સાથે અને આવા સારા ઉપાયો સાથે. એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી રામ.